એ ભાઈ અત્યારે તમારો ભઈલો આવી ગયો છે દ્વારકાની અંદર ને મારી હાથમાં છે અત્યારે મસાલા આવે પડવાળા સમોસા ભાઈ દ્વારકાની યુનિક વસ્તુ છે મેં એક દુકાનની બહાર જોઈને એટલું બધું પબ્લિક જોયું તમે જોઈ શકો છો ભીડના ટોળે ટોળા લાગેલા છે અને હું જસ્ટ ખાલી અંદર વાત કરવા ગયો ને તો ત્યાં બધા ઓર્ડર કેવા આવતા હતા ખબર કે ભાઈ મારી 15 પ્લેટ લાવો ને ભાઈ મારી 20 પ્લેટ લાવો એમ ઓર્ડર જ એવા આવે છે એક પ્લેટની અંદર 4 સમોસા 5 રૂપિયાનું એક સમોસું અને આવી રીતે આખી આ પ્લેટ તૈયાર થાય છે ભાઈ તમે જોઈ શકો છો એક પ્લેટની અંદર 4 સમોસા છે બે પ્રકારની ચટણી છે ટેસ્ટ હમણાં તમને કરીને બતાવી દઉં ચાલો ભાઈ આપણે ઓનર સાથે વાત કરીએ કે કઈ કઈ રીતની બધી વસ્તુ રાખે છે બે પ્રકારની વેરાયટી છે અને માલધારી પેટી છે આ દુકાનનું નામ છે એડ્રેસ એ લાસ્ટમાં આપી દો તો જોતા રહેજો ભાઈ જો અહીંયા બગડા સટી સમોસા બનતા જાય છે ઓલે પણ પાર્સલ થતા જાય છે ભીડના તમે ટોળે ટોળા અહીંયા જોઈ શકો છો ભાઈ તમે બધા હું સમોસા લેવા માટે ઉભા છો ભાઈ 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 આ સમોસાનો ક્રેઝ છે અહીંયા અને આપણે ઓનર સાથે વાત કરીએ કેમ છો ભાઈ મજામાં ભાઈ શું છે આ સમોસાનું મેજિક કે એટલા બધા લોકો દીવાના છે ભગવાન આ સમોસા રોટલીના પાડના બને છે ઓકે એને પહેલા એને શેકવામાં આવે છે ઓકે પછી ફ્રાય કરવા પડે બરાબર અને સતત આવી રીતે શરૂ જ રહી છે આપણો ટાઈમિંગ શું છે કે કહી દો પહેલા 12 થી કરીને 7:30 વાગે એટલે 12 વાગ્યાથી તમે શરૂ કરો છો 7:30 વાગ્યા લગીના કોઈ અંદાજો છે તમે કેટલા સમોસા આમ દિવસના કાઢતા હશો એવો કોઈ નહીં ઈ અંદાજો નહીં કોઈ અંદાજો નહીં તો પણ અંદાજે પ્લેટ નો કોઈ અંદાજો ખરો પ્લેટ નો પણ અંદાજો નહીં ભાઈ નો જોઈને અંદાજો કેમ કે અમે જોયું છે મારી સામે જ તે 4 થી 5 વાર આવી રીતે સમોસા જે છે ખાલી કઈ થઈ ચુક્યા છે અને સતત જે છે આવી રીતે તળાતા રહે છે અહીંયા સમોસા અને હવે જે છે આપણી પ્લેટ બનાવીને કહી દઈએ બાકી જે અહીંયા ગોપાલભાઈ સાથે આપણે આવ્યા છીએ અને હર્ષભાઈ ઓલે પણ ઉભા છે અને ભાઈ હવે તમે અમારી છે ને પ્લેટ બનાવી દો બરાબર ગરમા ગરમ જો ભાઈ ઓલે પણ જે છે ને એ પાર્સલ થાય છે ત્યાં પ્લેટની અંદર 4 સમોસા નાખવામાં આવે છે બધા જે છે અહીંયા એવી રીતનો ઓર્ડર આપે કે ભાઈ મારી 10 પ્લેટ ને મારી 15 પ્લેટ અને ભાઈ જે છે દબદબાટી જો એક પ્લેટની અંદર 4 સમોસા નાખીને એની અંદર બે પ્રકારની ચટણી નાખીને બધાને અહીંયા આપતા જ જાય છે આ રીતનું એમનું રૂટીન છે અને આ ભાઈ જે છે તળતા જાય ઓલા ભાઈ જે છે બધાને ડીશમાં પીરસીને આપતા જાય આ રીતની વસ્તુ છે જો ભાઈ દ્વારકાની અંદર આવો ને તો એકવાર આ સમોસા ટ્રાય કરવાનું ભૂલતા નહીં ભાઈ જય દ્વારકાધીશ આપણા હાથમાં આવી ગઈ આની પ્રાઇસિંગ કેટલી રહેશે 20 ના 4 ભગવાન 20 ના 4 એટલે 5 નો એક થયો ને ટૂંકમાં બરાબર અને બે પ્રકારની ચટણી છે આમાં એક ભાઈ છે ને તમે પ્લેટ બનાવીને બતાવી દેજો ને મને આલો વિડીયો ભાઈ યુનિક વસ્તુ સાથે અહીંયા હાથ પણ આવી રીતે જો ઉતાવળમાં ચલાવવા પડે છે એક પ્લેટની અંદર 4 સમોસા નાખીને ઉપરથી 2-3 પ્રકારની ચટણી નાખે છે ભાઈ અને ખરેખર એકદમ જબરદસ્ત સમોસા હોય છે આવી રીતે જો સતત આપવા જ પડે છે પછી આપણા હાથમાં પ્લેટ આવી ગઈ ચાલો ભાઈ હવે આપણે ટ્રાય કરી લઈએ દ્વારકાના સૌથી ફેમસ રોટલીના પડવાળા નાના નાના સમોસા 5 રૂપિયાનું એક અને ચટણીમાં આવી રીતે બોળીને ઓહો જબરદસ્ત ભાઈ દ્વારકા આવો તો એકવાર જરૂરથી ટ્રાય કરજો મોજ મોજ પડી ગઈ ભાઈ ભાઈ આવી રીતે કઈ ઘેરીને ઉભા હોય છે બધા આ બે ભાઈઓને લોકો સતત ભાઈ સમોસાની માંગણી કરતા જાય ને પાર્સલના એવા ઓર્ડર આવે છે ભાઈ અહીંયા તો પણ આ બે ભાઈઓ જે છે સતત સમોસા નાખતા જાય ભાઈ હવે તો આદત થઈ ગઈ હોય ને 7 થી 8 ગાણ અમે ત્યાં 15-20 મિનિટ ઉભા હતા ને એની અમારા વચમાંથી નીકળ્યા છે અમે પણ કઈ રીતે સમોસા ખાધા છે ને અમારું મન જાણે ભાઈ એ આમ આવી રીતે ભીડની અંદરથી ગળીને 2 થી 3 પ્લેટ લઈ લીધી હતી અમે તો બાકી સતત જે છે સમોસા આવી રીતે તળાતા જાય છે બીજી એક વસ્તુ મને જે મેન લાગીને આ રોટલીના પડવાળા સમોસા છે આપણે જે રેગ્યુલર સમોસા ખાઈએ એ પટ્ટી સમોસા હોય કે પછી આપણે મોટા બટેટાના મસાલાવાળા સમોસા હોય જેની અંદર વટાણા પણ અમુક જગ્યાએ હોય છે પણ આ જે સમોસા છે એ અમારે ભાવનગરમાં પણ સુરેન્દ્રનગરના સમોસા મળે છે એની કરતાં પણ થોડાક અલગ સમોસા હતા રોટલીના પડવાળા સમોસા એની જેવા સમોસા હતા ભાઈ એકદમ મજા પડી ગઈ કડક એકદમ ક્રિસ્પી અને પ્લેટની અંદર ચટણી સાથે તમે ખાવ ને મજા પડી જાય ભાઈ સાથે આપણે વાત પણ કરી છે થોડી ઘણી એ પણ આગળ બતાવી દીધી બાકી ઘણી વાત નથી થઈ કેમ કે આ જગ્યા જેવી છે ભાઈ અને ખરેખર જો તમારે પણ આ રોટલીના પડવાળા સમોસા ખાવા હોય ને તો તમારે દ્વારકાની અંદર આવવું પડશે ને અહીંયા બીજી આવી રીતે કચોરી પણ રાખે છે જે તમને ખાવા મળી જશે બાકી પબ્લિકનો પ્રેમ તો આમની સાથે ખૂબ જ છે ભાઈ એડ્રેસ સાંભળી લ્યો ને મોજ કરી આવજો ભાઈ અને એક એડ્રેસ કહી દો એટલે બધાને આઈડિયા આવી જાય મંદિરથી નીચે જોધામાણેક ચોક A1 મેડિકલ ની સામે ઓકે વાંધો નહીં